અને આપણા ધ્રુવભાઈ અને એમના મોટા ભાઈ મયંકભાઈ. હા, અને આ સેટઅપ લાગી ગયો છે હવે. સરદાર સાઉન્ડ અને ડીજે રિપલ નો સેટઅપ, સ્પાઈડર અને વીસી બાજુ બાજુમાં લાગેલી છે ગાડી. અને આપણા ભાઈ જીનું, ઓ જીનું ભાઈ કેવું મજા? જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ધમુ બારિયા બ્લોગ્સ ની અંદર. અને તમને બધાને મારા તરફથી હેપી શિવરાત્રી. તો આજે છે શિવરાત્રી અને હાલ મેં છું વડોદરાની અંદર. અને વડોદરાની અંદર નીકળે છે દર વર્ષે શિવજી કી સવારી. અને ત્યાં બધી યુનિક કીટ એટલે કે અલગ અલગ બ્રાન્ડની સિસ્ટમો લાગે છે ડેમો માટે. અને અમે અહીંયા આગળ ઊભા છે અને જોડે છે આપણો ભાઈ કેતન. કેવું કેતન? આ કઈ કીટ કહેવાય? હા, અને કોણ લગાવી કે ખબર નહીં, અમને આઈડિયા નથી. અને બધી બી સિસ્ટમ અમે બીજી બી આગળ લાઈન પર છે તે બતાવશું. અને એ બાજુ બીજી બી સીટો લાગે છે નાની મોટી, તમે જોઈ જ શકો છો. અને પેલી છે મંગલ બજાર અને એની સામે જ છે આ સિસ્ટમ. અને અમે લોકો અહીંથી જશો અને બીજી બી આગળ સીટો છે એ તમને બતાવીશું. શું કેતન? ફૂલ મોજ કરશું. અને અમારી પોતાની કીટ એટલે કે આપણું SRS કબીર સાઉન્ડ એ પણ લાગેલું છે ત્યાં આગળ. પણ અમે લોકો બધા દેખવા માટે નીકળ્યા છીએ. મેન કે 2 જણા કહું કે અમારે જોઈ છે સિસ્ટમ બધી હોલ કેબિનેટનું. આપણે દેખશું કેવું છું, કોઈનું સારું છે એ બી આપણે જણાવશું. અને આપણું ડીજે જે SRS કબીર સાઉન્ડ છે એ પણ ત્યાં આગળ લાગેલું છે. એનો બી સેટઅપ વાગી ગયેલો છે. એવો તમને થઈ જઈને અમે બતાવશું. અને અહીંયાથી થોડીક ઝલક આલું તો આપણે તસવીર કેબિનેટ એ અહીંયા આગળ લાગેલું જ છે, જોઈ લો તમે. આ સરદારજી વાળું, હા સરદારજી વાળું મોટો સેટઅપ. આ અને વિનાયક કેબિનેટ. પણ વિનાયક કેબિનેટ એ વિનાયક કેબિનેટ હતા. વિનાયક સાઉન્ડ જે વડોદરાનો પ્રખ્યાત છે એ ત્યાં આગળ સેટઅપ એમાં લાગી ગયેલો છે. પણ એ બાજુ થોડું દૂર પડે અને અમે લોકો ચાલતા નહીં કર્યા છે. એટલે કઈ બાજુ બી જશું પણ એ શ્રીજી કી સવારીની અંદર જ જવાશે એવું લાગે છે મને. અને આ સરદારજી સાઉન્ડ જોઈ લો તમે ખાલી, એટલે તસવીર કેબિનેટ અને એનો સેટઅપ જોઈ લો ખાલી. જોઈ લો આ સરદાર સાઉન્ડ અને તસવીર કેબિનેટ છે. ફૂલ સેટઅપ એનો રેડી થઈ ગયેલો છે. અને 4 વાગે ચાલુ થશે. હવે આપણે જશું બીજા સેટઅપની તરફ. અને રસ્તાની અંદર જ આવેલું છે એટલે બધા કેબિનેટો દેખાશે. એ બાજુ લાઇટ્સ નું વગેરેનું બોર્ડ બી લાગે છે. અને આગળ સોંગ વાગે છે એટલે કોપીરાઇટ આવશે. એના કારણે આપણે બ્લોક કરીશું બંધ, આગળ જઈને ચાલુ કરીએ. હીર સાઉન્ડ નો પણ પૂરેપૂરો સેટઅપ રેડી થઈ ગયો છે. સ્ક્રીન બીન બધું લાગી ગયું છે. અને બેઝ મૂકેલા છે નીચે, લાઈનરી લટકાયેલી છે. અને સ્ક્રીન હાલ બંધ છે, કમતા કે હાંજ પડશે તો જ બધું ચાલુ થશે. અને હવે હું કહી શકે તા, હા રાઉન્ડ શેપમાં બેટમ ને એવું તેવું લગાવેલું છે. સ્ટેજ પ્રોગ્રામ જેવું થશે અહીંયા આગળ એવું લાગે છે. અને અહીંયાથી હવે આગળ નીકળશું. અને આગળ બી બીજા સ્પાઈડર, વીસી, PA બધી જ કીધો છે. તો તમે એન્જોય જ કરજો આપણો આખો બ્લોગ. અને આ બ્લોગની અંદર તો ખાલી આપણે સિસ્ટમ બતાવીશું, સાઉન્ડ ચેક એવું બધું છે. વાગે કઈ ગીત કેવી વાગે છે એ આપણે એનો અલગથી શિવજી કી સવારી ચાલુ થશે તે ઘડી આપણે બ્લોગ ચાલુ કરશું. અને એનો બી અલગ બ્લોગ નાખશું. અને આ પાર્ટીએ પાછું ચાલુ કર્યું છે પાછળ, એટલે આગળ જઈને મળીએ. આપણા ડીજે ઓપરેટર રિપલ એટલે કે ડીજે રિપલ ના સેટઅપ ની વાત કરું તો એ સેટઅપ પણ આવી ગયો છે. અને આ એનું બોર્ડ જોઈ લો તમે ખાલી. અને આ એરો રિપલ નો સેટઅપ, ડીજે રિપલ. અને એ લોકો બી હેવી સેટઅપ મારેલો જ છે. તો મને બતાઈએ. આ જો આ ડીજે રિપલ નો સેટઅપ. અને હા, હવે આગળ જઈશું. ડીજે રિપલ કેવું? આ છે વીસી ઓડિયો. જો બેઝની જારી ખોલેલી છે એટલે પ્રેશર બેઝમાં નાખી રહી નહીં. અને ટોપ અત્યારે તો ઢંકાયેલી છે. અને સામે જ છે સ્પાઈડર એકોસ્ટિક. એ અત્યારે તો ઢંકાયેલું છે. અને એમ લાગે છે તો એની બી બેઝની જારી ખુલી છે. અને સ્પાઈડર અને વીસી બાજુમાં લાગેલી છે ગાડી. અને આપણા ભાઈ જીનું, ઓ જીનું ભાઈ કેવું મજા? હા, શું ચાલે શાંતિ? ક્યારે આયા?
બરાબર. અમે બી હમણાં આયા, મતલબ એમ તો કાલના આયેલા છે. પેલું અમારા ગામની જોડે ફ્રેન્ડ નું ડીજે છે ને, SRS કપિલ સાઉન્ડ, એ બી તય આગળ મૂકેલું છે. તે એના હંગાત જ આયા અમે. મેં કીધું રાઉન્ડ મારતા એ બોલ જોઈ તમારી પેલી પીએ વાળી. અને પછી ઓટો મારતા મારતા આયેલા અમે, તમે જ મળી ગયા. વીસી નું બતાવતા સિસ્ટમ જ બતાવતા બ્લોક ની અંદર. શું ચાલે શાંતિ? હા. બીજો સેટઅપ ન્યુ લક સાઉન્ડ, એ હમણાં ઓપનિંગ જ કરે છે અહીંયા આગળ. અને એનો બી સિસ્ટમ રેડી થાય છે. હાલો એની ગાડી અને ચાર્યો તો એ લોકો ગાડી નાખેલી છે. અને તસની કેબિનેટ ની બીજી સિસ્ટમ, એનો સેટઅપ તો હું બતાવી દઉં. આ જોઈ લો. હા, ફૂલ સેટઅપ. આજે તો બાર ભૂક્કા. આજે રાતે શિવજી કી સવારી યાદગાર રહેશે એવું લાગે છે. કોમ્પિટિશન જેવું તો ઉપરથી મનાય છે એટલે થાય નહી. અને CR એકોસ્ટિક ની વાત કરું તો એનો સેટઅપ આવી ગયેલો છે. જેડી કિંગ સિરીઝ અને CR એકોસ્ટિક. જોઈ લો. આયરું અહીંયા આગળ વાંચીને મેં બોલ્યો એવો ભાવ તમે કીધો. આ સેટઅપ છે એનો. હા, અત્યારે તો દેખતા જ જવાનું. અને છોટા પેકેટ બડા ધમાકા એવું કે તો બે બેસ ને એક ટોપ. એ લોકો બી રેડી છે. હવે એકદમ સાઉન્ડ પીએ એની સિસ્ટમ આવી ગઈ છે, તો એહો તો મને બતાવી દઈએ. આપડા પગાભાઈ ની સિસ્ટમ. આ જોવો. એ સિસ્ટમ લાગી જ ગયેલી છે કમ્પ્લેટ. અને આ બોર્ડ ફુલ્લી લોડેડ. અને અત્યારે તો કોઈ નથી, કેમ કે બધું મોડા ચાલુ થશે એટલે. અને આપણી સિસ્ટમ નું સ્ક્રીન બીન બધું લાગી ગયેલું છે એવું લાગે છે મને. આપણું કબીર સાવન્ટ SRS અને અહીં આગળ છે RV. આ કઈ કહેવાય કેતા એવું અને આ બાજુ બીજી એક સિસ્ટમ છે. આ ખબર નહિ, નજીક જઈએ તો ખબર પડશે. કઈ કેવાય વાંચતા ફાલ્કોન. ફાલ્કોન સિરીઝ. ફાલ્કોન ફાલ્કોન. ખબર નથી પડતી. હા, અમે દૂર થી વાંચતા વાંચતા નીકળી જતેલા. અને જે ઘડી કા આપકો બેસબરી સે ઇંતજાર થા, આપણું SRS કબીર સાઉન્ડ. એનો સેટઅપ પૂરેપૂરો રેડી થઈ ગયેલો છે. સાઉન્ડ ચેક એવું તેવું બધું બાકી છે હજુ. અમે ખુદ નહીં વાપર્યું અહીંયા લાવ્યા પછી. અને બીજી વાત એ કે હજુ બી આવા ખાસા બધા સેટઅપ લાગેલા છે. પણ અમે ચાલતા ફરીએ છીએ ને એટલે પૂરેપૂરી રીતે અમે અમારી રીતે બતાવી નહીં શકતા. અને તમારે એ જોવું હોય તો આપડો જે સુઝુકી સવારી વાળો બીજો બ્લોગ આવશે ને, એ ચેક કરજો. આપણે વિનાયક સાઉન્ડ ની મુલાકાત લેવા તો જશું. જે વિનાયક સાઉન્ડ ખરું ને એનું. અને હવે આપણું SRS કબીર સાઉન્ડ બતાડી દઈએ. રસ્તો ક્લોઝ કરીએ પેલા તો. અને આ જુઓ. હા, સેટઅપ રેડી થઈ ગયો આપડો હોય. બરાબર. અને સામે પેલે બીજી એક કીટ લાગેલી છે. અને એવી પેલી આગળ બીજે બી છે. જોઈ લો. કેવું છે લાઈટિંગ ના ઓનર આપડે. અને પેલા બે જણા લાઈટિંગ મારે છે ઉપર. હા, શ્રીજી લાઈટિંગ કેવું શાંતિ. હા, મયંકભાઈ આપડે હિતેશભાઈ SRS કબીર સાઉન્ડ ના ડ્રાઈવર. બધું હેન્ડલિંગ આમના હાથ ને કેવું. અને આપડા ધ્રુવભાઈ અને એમના મોટા ભાઈ મયંકભાઈ. હા, અને આ સેટઅપ લાગી ગયો છે. હવે થોડા ટાઈમ પછી ડેમો ચેક થશે. ટેસ્ટિંગ બેસ્ટિંગ આ ગાડી. હા, બોલ કેવું છે વારલો ને. હા એમ. હવ તો આપડે કેવું. તો આપણો આ વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરીએ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને શિવજી કી સવારીનો મેન પાર્ટ એટલે કે જે ડીજે સાઉન્ડ સિસ્ટમ વાગે અને આપણી શિવજી કી સવારી નીકળે તે જોવા માટે આપણો પાર્ટ 2 ચેક કરી લેજો. આઈડી ની અંદર મળશું નવા વિડીયો ની અંદર.